आज ही orthojoy.in से ऑर्डर करें डॉक्टर चप्पल, रहे हमेशा एक्टिव। નમસ્કાર, હું આચાર્ય ભરત ભાવસાર. સ્વાગત છે આપનું એસ્ટ્રો ટીવી ગુજરાતી ચેનલ પર. આવો જાણીએ આજનું રાશિ ભવિષ્ય. તારીખ 14 સપ્ટેમ્બર 2024. મેષ રાશિ. દિવસ શુભ સમાચાર લઈને આવી રહ્યો છે. આપના દરેક કામોમાં સફળતા મળી શકે છે. પરિવારમાં આનંદ જોવા મળી શકે છે. દરેક ક્ષેત્રમાં પ્રતિષ્ઠા વધી શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારી પ્રગતિ જોવા મળશે. વેપારીઓને કામકાજમાં સારો લાભ મળી શકે છે. નોકરિયાતોને કામકાજના સ્થળે અધિકારીઓ તરફથી સારો સાથ અને સહકાર મળી શકે છે. આજનો શુભ રંગ છે લાલ. આજે આપ મસૂરનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની શકે છે. વૃષભ રાશિ. દિવસ સામાન્ય રહેશે. ધર્મમાં વધુ શ્રદ્ધા અને આસ્થા વધશે. પરિવારમાં પણ ધર્મ માટે શ્રદ્ધા વધશે. દરેક કામકાજમાં સફળતા મળી શકે છે. તીર્થયાત્રાનું આયોજન થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રોને મિત્રો પાસેથી ખોટું માર્ગદર્શન મળી શકે છે. સાવચેત રહેશો. વેપારીઓને ભાગીદારીના કામોમાં મુશ્કેલીઓ આવી શકે છે. નોકરિયાતોને કામકાજમાં જવાબદારીઓ વધી શકે છે. આજનો શુભ રંગ છે આસમાની. આજે આપ મગના દાણા પક્ષીઓને આપશો તો દિવસ વધુ શુભ બની રહેશે. મિથુન રાશિ. દિવસ સામાન્ય રહેશે. મૂંઝવણ અને ચિંતાઓ વધશે. આરોગ્યમાં તકલીફ થઈ શકે છે. પરિવારમાં મનમેળ સારો રહેશે. ખર્ચમાં વધારો થઈ શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં વિક્ષેપ આવી શકે છે. વેપારીઓને કામકાજમાં સાવચેત રહેવું જરૂરી છે. નોકરિયાતોને કામકાજમાં માન સન્માન વધશે. આજનો શુભ રંગ છે વાદળી. આજે આપ પક્ષીઓને મકાઈના દાણા આપશો તો દિવસ વધુ શુભ બની શકે છે. કર્ક રાશિ. દિવસ ઉત્તમ પસાર થઈ શકે છે. કામકાજમાં મન લાગશે. પરિવાર તરફથી સાથ સહકાર મળી શકે છે. માતાના આરોગ્યમાં તકલીફ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસના સ્થળે મુશ્કેલીઓનો અનુભવ થઈ શકે છે. વેપારી મિત્રોને કામકાજમાં સફળતા મળી શકે છે. ભાગીદારીના કામો માટે નવી તક મળી શકે છે. નોકરિયાત મિત્રો ઉપરી અધિકારી તરફથી માન સન્માન મેળવી શકે છે. આજનો શુભ રંગ છે સફેદ. આજે આપ ઘીનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની શકે છે. સિંહ રાશિ. દિવસ શ્રેષ્ઠ રહેશે. સરકારી કામોમાં સફળતાઓ મળશે. સરકારી અધિકારીઓ તરફથી મદદ મળી શકે છે. પરિવારમાં સારો સહયોગ મળશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં વિરોધી મિત્રો સાથે વાદ વિવાદ થઈ શકે છે. વેપારીઓને અજાણ્યા વ્યક્તિઓ પાસેથી સારો લાભ મળી શકે છે. નોકરિયાતોને સહકર્મીઓ પાસેથી મદદ મળી શકે છે. આજનો શુભ રંગ છે મરૂન. આજે આપ ઘઉંનું દાન કરશો તો દિવસ શુભ બની શકે છે. કન્યા રાશિ. આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. વધુ ઉત્સાહ અને આત્મવિશ્વાસ કામકાજમાં મુશ્કેલીઓ લાવી શકે છે. પરિવાર તરફથી ધન લાભ થઈ શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં મિત્રોની મદદ મળી શકે છે. વેપારીઓને સાવધાની રાખવી જરૂરી છે. નોકરિયાતોને કામકાજમાં મુશ્કેલીઓ આવી શકે છે. આજનો શુભ રંગ છે સોનેરી. આજે આપ બ્રાહ્મણોને ભોજન આપશો તો દિવસ વધુ શુભ બની શકે છે. તુલા રાશિ. દિવસ શ્રેષ્ઠ રહેશે. આરોગ્ય સારું રહેશે. કામકાજમાં ગતિ આવશે. ચિંતાઓ ઓછી થશે. પરિવારમાં સારો મનમેળ જોવા મળશે. માતા પિતાનું આરોગ્ય સારું રહેશે. જમીનના કામોમાં સાવધાની રાખવી જરૂરી છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં મુશ્કેલીઓ આવી શકે છે. વેપારીઓને નવા ગ્રાહકો સાથે મનમેળ સારો રહેશે. આવક વધશે. નોકરિયાતોને માન સન્માન મળશે. આજનો શુભ રંગ છે ઓફ વ્હાઇટ. આજે આપ વસ્ત્રોનું દાન કરશો તો દિવસ શુભ બની શકે છે. વૃશ્ચિક રાશિ. આજનો દિવસ આનંદ અને ઉત્સાહમાં પસાર થઈ શકે છે. પરિવારમાં પણ આનંદ જોવા મળશે. આરોગ્ય સારું રહેશે. કામકાજમાં સફળતા મળશે. અટવાયેલા કામો પણ સફળ થશે. ભાઈઓ સાથે સંબંધ સારા રહેશે. વિદ્યાર્થીઓને મિત્રો પાસેથી શુભ સમાચાર મળશે. વેપારીઓને હરીફો પાસેથી લાભ મળી શકે છે. નોકરિયાતોને કામકાજ માટે મુસાફરીના યોગ બની શકે છે. આજનો શુભ રંગ છે ક્રીમ. આજે આપ ચણાનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની શકે છે.
ધન રાશિ, આજનો દિવસ સુંદર રહેશે. કામકાજમાં સફળતાઓ મળશે. પરિવાર તરફથી સારો સહકાર મળશે. ભાગીદારીના કામોમાં તકલીફ થઈ શકે છે. આરોગ્ય સારું રહી શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારી પ્રગતિ થવાની શક્યતાઓ છે. વેપારીઓને વધુ વ્યસ્તતાના કારણે સાવધાની રાખવી જરૂરી છે. નોકરિયાતોને નોકરીમાં ફેરફાર થઈ શકે છે. આજનો શુભ રંગ છે ગુલાબી. આજે આપ મીઠાઈનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની શકે છે. મકર રાશિ, દિવસ ખૂબ જ વ્યસ્ત રહેશે. કામકાજમાં વ્યસ્તતા વધશે. પરિવારમાં મનદુખ થઈ શકે છે. આરોગ્ય સારું રહી શકે છે. વિદ્યાર્થીઓને શિક્ષકો અને પ્રોફેસરો પાસેથી સાચું માર્ગદર્શન અને મદદ મળી શકે છે. વેપારીઓને સાવધાની રાખવી જરૂરી છે. નોકરિયાતોને વાદ વિવાદથી દૂર રહેવું જરૂરી છે. આજનો શુભ રંગ છે બ્રાઉન. આજે આપ ગરીબોને ભોજન આપશો તો દિવસ વધુ શુભ બની રહેશે. કુંભ રાશિ, આજનો દિવસ સામાન્ય રહેશે. કામકાજમાં રુચિ ઓછી રહેશે. મૂંઝવણો વધશે. અટવાયેલા કામો અધૂરા રહેશે. ભાગીદારીના કામોમાં મતભેદ થઈ શકે છે. પરિવાર તરફથી સહયોગ મળશે. વિદ્યાર્થીઓને વાણી અને વર્તનમાં સંયમ રાખવો જરૂરી છે. વેપારીઓને નાણાકીય નુકસાન થઈ શકે છે. નોકરિયાતને સહકર્મીઓ પાસેથી સારો સહકાર અને સહયોગ મળી શકે છે. આજનો શુભ રંગ છે કાળો. આજે આપ અડદનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની શકે છે. મીન રાશિ, દિવસ મધ્યમ રહેશે. નિર્ણય લેવાની ક્ષમતા નબળી થઈ શકે છે. કામકાજમાં મુશ્કેલીઓ આવી શકે છે. પરિવાર સાથે સારો મનમેળ રહી શકે છે. દાંપત્ય જીવનમાં પ્રસન્નતા જોવા મળશે. ભાગીદારીના કામોમાં તકલીફ આવી શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારા સમાચાર અને સહકાર મળી શકે છે. વેપારીઓએ સાવધાની રાખવી જરૂરી છે. નોકરિયાતોને માન સન્માન અને સારો સહયોગ મળી શકે છે. આજનો શુભ રંગ છે પીળો. આજે આપ ધર્મસ્થાનમાં અન્નનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની શકે છે.